જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો તો આજે આ વાર્તા આગળ વધારીએ. એપિસોડ નંબર 2. બાળમિત્રો, પાછલા ભાગમાં આપણે મહિલા રૌપ્યના નગરના વેપારી વર્ધમાનને મળ્યા. તેને પોતાના 2 પ્રિય બળદ સંજીવક અને નંદક સાથે નવી વેપાર યાત્રા શરૂ કરી. પણ તેને ખબર નહોતી કે આગળ એક એવી ઘટના બનવાની છે જે માત્ર તેની જ નહીં, આખા જંગલના ઇતિહાસને બદલી નાખશે. ચાલો તો આગળ વધીએ. યમુના તરફની યાત્રા. ખ્યાલ છે ને, યમુના નદીના કિનારે આપણે પહોંચ્યા હતા. ચાલો, દિવસો પસાર થતા ગયા. રથ ધીમે ધીમે આગળ વધતો રહ્યો. ક્યારેક વન જંગલમાં, ક્યારેક ખુલ્લા મેદાનોમાં, ક્યારેક નાના ગામમાં, તો ક્યારેક નિર્જન રસ્તા પર. સાંજ પડતા વર્ધમાન પોતાના બળદોને આરામ આપતો. તેમના માથા પર પ્રેમથી હાથ ફેરવતો. પહેલાં તેમને પાણી પીવડાવતો, પછી ભોજન કરતો. બાળમિત્રો, તમને શું લાગે, આપણે જે પ્રાણીઓની મદદ લઈએ છીએ, શું તેમની કાળજી રાખવી પણ આપણી ફરજ નથી? સાચો માલિક એ જ છે જે પોતાના સાથીઓને પરિવારની સમાન ગણે. હવે એક દિવસ તેઓ યમુના નદીના કિનારે પહોંચ્યા. અરે વાહ, કેવું સુંદર દ્રશ્ય! નદીનું નિર્મળ પાણી, પવનમાં હલતા વૃક્ષો, દૂરથી સંભળાતો કોયલનો કલરવ અને લીલુંછમ ઘાસ. વર્ધમાને વિચાર્યું, આજે અહીં થોડો આરામ કરી લઈએ. બળદોને પણ લાંબી મુસાફરીથી થાક લાગ્યો છે. પણ અચાનક સંજીવક ધીમે ધીમે આગળ વધ્યો. તેને તો લીલું ઘાસ દેખાયું. ઘાસ ચરવા લાગ્યો. પણ તેને ખબર નહોતી કે ઘાસની નીચે એક ઊંડી દલદલ હતી. એક પગ ધીમે ધીમે અંદર ગયો, પછી બીજો, અને અચાનક ધડામ, સંજીવક દલદલમાં ફસાઈ ગયો. તે બહાર નીકળવાનો ખૂબ પ્રયત્ન કરવા લાગ્યો. તેના પગ લપસતા હતા, શરીર ભારે હતું. તે જોરથી બૂમો પાડતો હતો. સંજીવકનો અવાજ સાંભળીને વર્ધમાન તો દોડીને આવ્યો. દોરડા બાંધ્યા, ધક્કા માર્યા, તેને ખેંચ્યું, પણ દલદલ તેને છોડતી જ નહોતી. ઘણા કલાકો વીતી ગયા. અંતે સંજીવક બહાર તો આવ્યો, પણ તેના પગમાં ગંભીર ઈજાઓ થઈ ગઈ. બાળમિત્રો, જો તમે વર્ધમાન હોત તો શું કરતા? યાત્રા આગળ વધારતા કે સંજીવક સાજો થાય ત્યાં સુધી ત્યાં રોકાતા? વિચાર કરો. ક્યારેક જીવનમાં બંને નિર્ણય સાચા લાગે છે, પણ પસંદગી તો એકની જ કરવી પડે છે. વર્ધમાન તરત આગળ ગયો નહીં. તે ઘણા દિવસ ત્યાં રોકાયો. સંજીવકની સેવા કરી, તેને પાણી પીવડાવ્યું, ઘાસ ખવડાવ્યું. દરરોજ આશા રાખતો કાલે કદાચ તે ઊભો થાય. પણ દિવસો પસાર થતા ગયા. સંજીવકની ઈજા ઝડપથી પસાર નહોતી થતી. વેપારનો સમય પસાર થઈ રહ્યો હતો. વર્ધમાનનું મન 2 ભાગમાં વેચાઈ ગયું. એક તરફ તેનો પ્રિય સંજીવક અને બીજી તરફ લાંબી વેપાર યાત્રા. અંતે તેને ભારે હૃદયે નિર્ણય કર્યો. સંજીવકને સુરક્ષિત જગ્યાએ રાખીને નંદકની સાથે આગળ નીકળી ગયો. જતાં પહેલાં તેણે સંજીવકના માથા પર હાથ ફેરવ્યો, જાણે કહી રહ્યો, મિત્ર, હું પાછો આવીશ. ધૈર્ય સર્વત્ર સાધનમ. ધીરજ દરેક મુશ્કેલીમાં સૌથી મોટું સાધન છે. પણ વેપાર યાત્રા ચાલુ રાખવાની ફરજ હોવાથી ભારે હૃદયે તે નંદક સાથે આગળ ગયો. સંજીવક એકલો હતો. હવે આસપાસ કોઈ માણસ નહોતું. માત્ર યમુના નદીનું નિર્મળ પાણી, લીલુંછમ ઘાસ અને શાંત જંગલ. શરૂઆતના થોડા દિવસો તે ઊભો પણ થઈ શકતો નહોતો, પણ ધીમે ધીમે દરરોજ થોડું પાણી પીવા લાગ્યો, થોડું ઘાસ ચરવા લાગ્યો
સૂર્યની ગરમી, શીતળ પવન અને કુદરતનો ખોળો જાણે તેની સારવાર કરી રહ્યા હોય તેમ લાગતું હતું. અઠવાડિયા પસાર થયા. ઈજા તો ધીમે ધીમે સારી થવા લાગી. એક દિવસ સંજીવકે તો પહેલીવાર પૂરી શક્તિથી ઊભા થવાનો પ્રયત્ન કર્યો. થોડો લથડ્યો, પણ પડી ગયો નહીં. બીજા દિવસે થોડું ચાલ્યો. ત્રીજા દિવસે દોડ્યો. હવે તે પહેલાંથી પણ વધુ બળવાન લાગતો હતો. લીલું ઘાસ, શુદ્ધ પાણી અને નિર્ભય જીવન તેના શરીરમાં નવી શક્તિ ભરી રહ્યા હતા. બાળમિત્રો, તમને શું લાગે? જીવનમાં મુશ્કેલી આવે તો આપણે હાર માની લેવી જોઈએ કે ફરી ઊભા થવાનો પ્રયત્ન કરવો જોઈએ? સંજીવકે કોઈ ફરિયાદ કરી નહીં, માત્ર જીવતો રહ્યો અને ધીમે ધીમે ફરી મજબૂત બન્યો. એક સવાર સૂર્યોદયનો સમય હતો. સંજીવક ખૂબ પ્રસન્ન હતો. તેને તો આનંદમાં ઊંચું માથું કરીને જોરથી હુંકાર ભરી તેનો અવાજ તો યમુના કિનારેથી આખા જંગલમાં ગુંજી ઉઠ્યો. પહાડો સાથે અથડાયો, વૃક્ષોમાં પડઘા પડ્યા અને પક્ષીઓ ઉડી ગયા. હરણા દોડી ગયા અને જંગલમાં એક અજાણ્યો ભય ફેલાઈ ગયો. એ જ સમયે જંગલનો રાજા સિંહ પિંગલક પોતાના પરિવાર અને સાથી પ્રાણીઓ સાથે યમુના કિનારે પાણી પીવા આવી રહ્યો હતો. તે ગર્વથી ચાલતો હતો, કારણ કે આખા જંગલમાં તેના કરતાં શક્તિશાળી કોઈ નહોતું. પણ અચાનક તેના કાનમાં એ ભયંકર અવાજ પડ્યો. પિંગલક થંભી ગયો. તેના પગ અટકી ગયા. આંખો ચારે તરફ ફરવા લાગી. પિંગલકે મનમાં વિચાર્યું, આવો અવાજ તો મેં ક્યારેય સાંભળ્યો નથી. જો અવાજ આટલો ભયંકર છે તો પ્રાણી કેટલો શક્તિશાળી હશે? બાળમિત્રો, અહીં ધ્યાન આપજો. પિંગલકે પ્રાણીને જોયો પણ નહોતો, માત્ર અવાજ સાંભળ્યો. છતાં તેના મનમાં ભય જન્મી ગયો. અહીં મૂળ ભાવ આચાર્ય વિષ્ણુ શર્મા એક મહત્ત્વની વાત શીખવી રહ્યા છે કે માત્ર સાંભળેલી વાતના આધારે નિર્ણય લેવો યોગ્ય નથી. સાચું જ્ઞાન જોઈને, સમજીને અને તપાસીને મળે છે. પ્રત્યક્ષે કિમ અનુમાનમ. જે વસ્તુ પોતાની આંખે જોઈ શકાય તેના વિશે માત્ર અનુમાન કેમ કરવું? એમ હવે આગામી ભાગમાં આપણે આગળ જોઈશું. બાળમિત્રો, પિંગલક તો ડરી ગયો, પણ શું જંગલના બીજા પ્રાણીઓએ પણ આવા અવાજ સાંભળ્યો? અને 2 શિયાળ, દમનક અને કરટક આ ઘટનાનો કેવી રીતે લાભ ઉઠાવશે? અહીંથી જ શરૂ થાય છે મિત્રભેદનું સાચું રાજકારણ. તે આપણે આગળ જોઈશું એપિસોડ નંબર 3માં. જો આજનો પ્રશ્ન, જો તમે પિંગલક હોત તો માત્ર અવાજ સાંભળીને ડરી જાઓ કે પહેલાં તપાસ કરો? ચાલો તો મળીશું એપિસોડ નંબર 3માં. જય શ્રી કૃષ્ણ.